ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્જાપુર આપ સૌનું સ્વાગત કરે છે। ધોરણ 10 ની અંદર ગણિત વિષયની અંદર આપણે બે ચેપ્ટર પૂરા કર્યા અને ત્રીજું ચેપ્ટર એટલે કે આપણા ગણિત વિષયનું બીજું ચેપ્ટર બહુપદીઓ અત્યારે ચાલી રહ્યું છે અને એ બહુપદીની અંદર આપણે સ્વાધ્યાય 1.1 સુધી ક્લિયર કર્યું હતું। હવે આપણે આગળ જોઈએ। હવે પછીનો ટોપિક આવે છે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ। એક બહુપદીનું ઉદાહરણ લઈને આપણે જોઈએ। અહીંયા એક બહુપદી મેં લખી છે x² - 3x - 4 = 0। હવે એના સહગુણકો કયા કયા છે અને શૂન્ય શું છે એ બરાબર સમજવું પડે। સહગુણકો શું છે તો દરેક પદની આગળ જે સાથે ગુણાયેલી સંખ્યા એટલે સહગુણક। x² ની આગળ 1 છે, જ્યારે 1 હોય ત્યારે લખતા નથી અને ન હોય ત્યારે 1 સમજીએ છીએ। તો x² નો સહગુણક 1 છે, x નો સહગુણક -3 છે -3 અને ત્રીજું એટલે અચળ પદ -4 છે। હવે આપણે આને આ બહુપદીને ax² + bx + c = 0 સાથે સરખાવીએ। આ બહુપદી સાથે સરખાવીએ તો હવે સવાલ એ થાય કે કેમ એની સાથે સરખાવવાનું છે? તો આ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે। શું છે? આ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે। ax² + bx + c = 0 એ બહુપદીનું દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે। તો અહીંયા આપણે જો આની સાથે સરખામણી કરીએ તો a ની જગ્યાએ 1 છે એટલે આ રીતે લખી શકાય a = 1। b ની જગ્યાએ કેટલા છે? -3 છે એટલે b = -3 અને c બરાબર કેટલા છે? -4 તો c = -4। તો આ રીતે a b અને c ની કિંમતો મેળવી શકાય। એક વાત ખાસ યાદ રાખજો, બહુપદીની અંદર પ્લસ હોય કે માઈનસ હોય પણ વ્યાપક સ્વરૂપમાં હંમેશા પ્લસ જ હોય છે। હવે પ્લસને ઉપર બહુપદી સાથે સરખાવીએ તો જો પ્લસ અને પ્લસ હોય તો એ કિંમત પ્લસ જ આવશે, પણ જો બહુપદી આ વ્યાપક સ્વરૂપમાં પ્લસ છે અને ઉપર માઈનસ હોય તો c = -4 આવશે અથવા તો b = -3 આવશે। બરાબર છે? ખાસ યાદ રાખવાનું, ચિહ્નમાં ભૂલ ના પડે। બરાબર છે? આપણે આગળ વધીએ એટલે કે આપણને શું મળ્યું? a = 1 મળ્યા। આ આપણે જે ઉદાહરણ લીધું છે એનામાં a = 1 મળ્યા, b = -3 મળ્યા, c = -4 મળ્યા। હમણાં આપણે એના શૂન્ય મેળવ્યા હતા। ફરી એક વખત મેળવીએ આપણે એક બહુપદીના શૂન્ય x² - 3x - 4 = 0। 4 ના બાદ પાડો જેની બાદબાકી 3 આવે, 4 × 4 -3 લાવવાના છે એટલે -4 + 1 એટલે કે x ની કિંમત x - 4 x + 1 = 0 એટલે x બરાબર આપણને શું મળે? 4 અને x બરાબર શું મળ્યું? -1। અને આપણે આલ્ફા અને બીટા કહીશું। આ જે બે કિંમતો મળી x ની કિંમતો છે એ શૂન્ય છે અને શૂન્યના હવે નામ આપીએ। બે શૂન્ય હોય તો આલ્ફા અને બીટા, ત્રણ શૂન્ય હોય તો આલ્ફા બીટા કેમ? બરાબર છે? આગળ 3 પણ આવશે। આના પછીના લેક્ચરમાં આપણે 3 શૂન્યની વાત કરીશું, પણ અત્યારે હાલ બે શૂન્ય છે તો આલ્ફા અને બીટા। તો આલ્ફા બરાબર 4 છે અને બીટા બરાબર શું છે? -1। બરાબર છે? સારું, હું આલ્ફા વત્તા બીટા કરું। આલ્ફા વત્તા બીટા બરાબર બંનેનો સરવાળો 4 વત્તા -1 બરાબર 4 -1 બરાબર 3। આલ્ફા વત્તા
તો x નો સહગુણક છે અને a શું છે x² નો સહગુણક. એટલે કે આપણે આવું કહી શકીએ, શબ્દોમાં કહીએ તો શૂન્યનો સરવાળો બરાબર માઈનસ x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. ઓકે, થોડાક આગળ વધીએ આપણે. આલ્ફા બીટાનો બંનેનો ગુણાકાર. તો આલ્ફા શું છે 4 છે અને બીટા શું છે -1 છે બરાબર -4. ચલો c/a લઉં. c/a લઉં તો c શું છે -4 છે અને a શું છે 1 છે બરાબર. શું મળે છે મને -4. એટલે આ બંને સરખી કિંમતો મળે છે, એનો મતલબ એ થયો કે આ બંને સરખા છે. તો આલ્ફા બીટા બરાબર શું મળે આપણને c/a. તો આ રીતે આપણને બે સૂત્રો મળે છે. કયા કયા? આલ્ફા વત્તા બીટા બરાબર -b/a અને આલ્ફા બીટા બરાબર c/a. આ બે સૂત્રો ખાસ યાદ રાખો. બરાબર છે. આ એક ઉદાહરણથી આપણે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, આ શૂન્ય છે આ સહગુણકો છે, આ શૂન્ય છે આ સહગુણકો છે, એનો વચ્ચેનો સંબંધ આપણે સમજ્યા. હજુ આપણે થોડા દાખલાઓ તમને સ્વાધ્યાય અંદર આપેલા છે સ્વાધ્યાય 2.2 માં. તો એ દાખલાઓ ગણવાના છે આપણે આ જ રીતે, અને એ દાખલાઓ આપણે સમજવાના છે. ચલો 1 by 1 ગણીએ. પહેલો દાખલો x² - 2x - 8 બરાબર 0. અહીંયા પહેલો દાખલો આપણો છે સ્વાધ્યાય 2.2. રકમ એવી આપેલી છે, રકમ બરાબર વાંચવાની, સમજવાની. નીચેના બહુપદીઓનો શૂન્ય શોધો અને તેમનો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવો. સારું, પહેલો દાખલો છે x² - 2x - 8. સારું, આ દાખલો રહ્યો. આપણે શું કરીએ? અવયવ પાડીએ. 8 ના ભાગ પાડો, જેની બાદબાકી 2 આવે. 4 × 2 = 8, એટલે કે x - 4 x + 2 બરાબર 0. એટલે કે x - 4 બરાબર 0 કે x + 2 બરાબર 0. તો x બરાબર શું મળે આપણને 4 કે x બરાબર -2. હવે આ બંનેનો સરવાળો કરો. આલ્ફા વત્તા બીટા બરાબર પહેલો જે ઉકેલ છે અથવા તો શૂન્ય છે એને શું કહીશું આપણે? આલ્ફા. અને બીજાને શું કહીશું આપણે? બીટા. તો આલ્ફા વત્તા બીટા એટલે કે 4 ± 2 બરાબર 4 - 2 બરાબર 2. સારું, -b/a હવે તો તમને ખબર પડી ગઈ હશે કે -b/a શા માટે મેં લીધું? કારણ કે મારે કિંમતોની સરખામણી કરવી છે. બરાબર છે. તો -b/a, તો આની -b ની કિંમત શું છે? માઈનસ, અને a ની કિંમત 1 છે, b ની કિંમત -2 છે, c ની કિંમત -8 છે. તો -2/1 બરાબર માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. 2/1 બરાબર 2. જો અહીંયા બંને સરખા મળે છે, અહીંયા પણ 2 મળે છે, અહીંયા પણ 2 મળે છે. એનો મતલબ એ થયો કે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. થઈ ગયું? સારું, ચલો આલ્ફા બીટા બરાબર શું મળશે આપણને? આલ્ફા બીટા બરાબર બંનેનો ગુણાકાર 4 અને -2 નો ગુણાકાર. 4 અને -2 તો 4 × 2 = 8 -8 મળે. સારું, c/a મેળવીએ આપણે. તો c/a બરાબર c ની કિંમત શું છે? -8 અને a ની કિંમત શું છે? 1 બરાબર -8. એટલે એનો અર્થ એ થયો કે આલ્ફા બીટાની જે કિંમત છે -8 એ જ c/a ની કિંમત છે. એટલે c/a આલ્ફા બીટા બરાબર શું મળ્યું આપણને? c/a. બરાબર છે. ચલો બીજો દાખલો છે 4s² - 4s 4s² - 4s + 1 બરાબર 0. ચલો આગળ સંખ્યા છે અગ્ર સહગુણક કહેવાય. પહેલા પદની આગળ જે સંખ્યા છે એને શું કહીશું? સહગુણક તો ખરો, પણ સૌથી પહેલો છે અગ્ર સહગુણક. 4s²
સ્ક્વેર એટલે s સ્ક્વેર નો આગળ જે સંખ્યા છે 4 તો 4 અને 1 નો ગુણાકાર કરો 4 * 4 એના ભાગ પાડો જેનો સરવાળો 4 આવે તો 4 * 2 = 4 2 અને 2 એટલે આના ભાગ પડશે 2s - 1 સ્ક્વેર બરાબર 0. બીજા શબ્દોમાં કહીએ તો આ પૂર્ણવર્ગ પદાવલી છે. શું છે પૂર્ણવર્ગ પદાવલી છે? પહેલા પદનું વર્ગમૂળ 2s, બીજા પદની નિશાની, ત્રીજા પદનું વર્ગમૂળ કૌંસ પર વર્ગ. તો 2s - 1 બરાબર 0 કે 2s - 1 બરાબર 0. તો s બરાબર શું મળે 1/2 કે s બરાબર શું મળે 1/2. -1 આપણે આ બાજુ લઈ જઈએ તો 1 અને 2 આ બાજુ લઈ જઈએ તો નીચે અને s બરાબર શું મળે -1 આ બાજુ લઈ જઈએ તો 1 અને 2 આ બાજુ લઈ જઈએ તો નીચે. તો s બરાબર 1/3, s બરાબર 1/3 એટલે આલ્ફા બરાબર પણ 1/3 છે અને બીટા બરાબર પણ 1/3 છે. ચલો આલ્ફા વત્તા બીટા બરાબર 1/3 વત્તા 1/3 બરાબર 2 લસા લઈએ આપણે 1 વત્તા 1 બરાબર શું મળે 2/2 બરાબર 1 મળે. સારું -b/a તો -b શું છે -4 b ની કિંમત જુઓ -4 છે અને a ની કિંમત 4 છે તો બરાબર -+4/4 4 ઉડી ગયા તો 1. જો બંને કિંમતો સરખી મળે છે એનો મતલબ શું થયો કે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a મળે આપણને બરાબર. અને મળવું જ જોઈએ આલ્ફા વત્તા બીટા બરાબર -b/a મળવું જ જોઈએ. તો તમારે શું કરવાનું છે સૌથી પહેલા બીજ મેળવવાના છે એટલે ઉકેલ મેળવવાના છે એટલે કે શૂન્ય મેળવવાના છે. શૂન્ય કહીએ તો પણ બીજ કહીએ તો પણ ઉકેલ કહીએ તો પણ એ બધી સરખી વસ્તુ છે. s ની કિંમત અથવા x ની કિંમત અને પહેલી કિંમતને આપણે આલ્ફા કહીએ બીજી કિંમતને બીટા કહીએ. આલ્ફા અને બીટા આગળ પાછળ થશે તો કઈ વાંધો આવશે નહીં. બરાબર છે. ચલો આલ્ફા પ્લસ બીટા જેટલી કિંમત મળે એટલી જ -b/a ની કિંમત મળવી જોઈએ. ચલો આલ્ફા બીટા બરાબર તો બંનેનો ગુણાકાર 1/2 ગુણ્યા 1/2 તો 1 * 1 2 4. ચલો c/a તો c શું છે 1 છે c 1 છે અને a શું છે 4 છે બરાબર 1/4. એનો અર્થ શું થયો બંને સરખા છે એટલે કે આલ્ફા બીટા બરાબર c/a બંને સરખા છે. આ ઉકેલ આપણે મળવો જોઈએ. ત્રીજો દાખલો લઈએ આપણે 6x² - 3 - 7x બરાબર 0. પણ જો અહીંયા પદો ગોઠવાયેલા નથી. પહેલા x² વાળું પદ જોઈએ પછી -7x જોઈએ પછી -3. પહેલા x² વાળું પછી x વાળું પછી અચળ પદ. એને શું કહીશું આપણે પ્રમાણિત સ્વરૂપ. બરાબર. તો આને 6x² - 7x - 3 બરાબર 0. તો હવે 6 તરી 18 ના ભાગ પડો જેની બાદબાકી 7 આવે તો 9 દુ 18 9 દુ 18. અચ્છા 7 માઈનસ છે એટલે -9 + 2 કરીએ તો શું થયું -7 થયા. તો 6x² હવે આના અવયવ પાડીએ -9x + 2x - 3 બરાબર 0. શું કરવાનું આમાં -7 લાવવા છે -7x તો -9x + 2x તો જુઓ 6x² - 9x + 2x - 3 બરાબર 0. તો અહીંયા આપણે કોમન નીકાળીશું આ બે પદોમાંથી અને આ બે પદોમાંથી. તો આમાંથી કોમન હું 3x નીકાળું તો 2x - 3 આમાંથી હું કોમન નીકાળું કંઈ જ કોમન નીકળતું નથી એટલે 1 2x - 3 બરાબર 0 2x - 3 બરાબર 0 કે 3x બરાબર 3x + 1 બરાબર 0. જુઓ આમાંથી કોમન નીકાળ્યું આપણે
આપણને 7/6. ચલો -b/a લઈએ આપણે. -b/a તો આ જે બહુપદી છે આ બહુપદી છે આપણી એમાં -7 b ની કિંમત -7 છે અપોન a ની કિંમત 6 છે તો માઈનસ પ્લસ 7/6 એટલે કે આ જો 7/6 મળે છે અહીં પણ 7/6 મળે છે એટલે આ બંને સરખા છે એનો મતલબ એ થયો કે આ બંને પણ સરખા છે તો કોણ છે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a થઈ ગયું એક મળી ગયું. ચલો બીજું આલ્ફા બીટા હું બંનેનો ગુણાકાર કરું છું તો આ રહ્યા આલ્ફા અને આ રહ્યા બીટા તો આલ્ફા કેટલા છે 3/2 ગુણ્યા 1/3 3 કટ બરાબર -1/2. ચલો c/a તો c ની કિંમત કેટલી છે જુઓ આની અંદર -3 અને a ની કિંમત 6 તો 3 દુ 6 બરાબર ઉપર -1 બચે નીચે 2 એટલે કે -1/3. તો જુઓ -1/3 અહીંયા પણ બચે છે -1/3 અહીંયા પણ બચે છે એનો અર્થ એ થયો કે બંને સરખા છે આ બંને પણ સરખા છે આલ્ફા બીટા બરાબર c/a. તો મિત્રો આવી રીતે તમારે ગણવાના છે 3-4 દાખલા મેં ગણ્યા છે બીજા તમારે ગણવાના છે બરાબર છે અને આ રીતે સ્વાધ્યાય પૂરું કરીને રાખજો. સ્વાધ્યાય 2.2 સુધી પૂરું થયું. ઓકે, થેન્ક યુ.